દાદા ને કે શાલ પહેરી ગયો દાદા બની ગયો કઈ અને એમાંય પાછા તેલંગો ને ઇંગ્લિશ ને મલયાલમ ને એવા બધા જો આમ થાય ગુડ મોર્નિંગ મિત્રો, તમારે ફરી નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાનું. જય દ્વારકાધીશ, જય સોનલમાં, જય મોગલમાં. તો આજે છે અમારે આઈ થિંક હવે શરૂ થઈ ગયા છે આજથી અને 2 અઠવાડિયા થઈ ગયા છે અમારે ગાંધીનગરની અંદર. અને હવે અમે એક અત્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એનું અત્યારે હું આમ એલાઉન્સ નહીં કરું, કારણ કે એમાં સક્સેસ મળશે પછી એવું બધા લોકોને કહીશ અને એ તમારે પણ કરવા રોકો છે. તો હવે હું પહેલાં મારી પર ઇમ્પ્રુવમેન્ટ કરી લઉં કે જો એ હું અત્યારે કરું છું મને સક્સેસ મળે પછી હું તમને કહીશ. બાકી અત્યારે તો હું એની પર કામ કરું છું ને બસ. અત્યારે હું ધાબા પર આવ્યો હતો અને બધા તૈયાર થઈ ગયા છે ને હવે નાસ્તો કરવા જઈ અને વ્લોગ થોડાક ટૂંકા આવશે કારણ કે મારા પાસે એટલો ટાઈમ નથી કે હું વ્લોગ ઉતારી શકું. તો મિત્રો નીકળી ગયા છે હવે નાસ્તો કરવા માટે અને ઠંડી બહુ પડે છે ને પાછું છે એવું કોટ મેં ધોવા નાખી દીધો છે અને અત્યારે જુઓ લુંગી પહેરી છે મેં. શાલ કહેવાય લુંગી કઈ કહેવાય? કોને તરતરમાં કોલ કરી છે? હે હરદીપ ઈકો આવી ગયો તો હજી ઓલા તો તૈયાર થાય છે. ચાલો મિત્રો, ઈકો આવી ગયો છે અને ડાયરેક્ટ ઈકામાં મળું તમને, કારણ કે અત્યારે મને ઠંડી લાગે છે ને અત્યારે. કે શોર્ટ वीडियो तो लॉन्ग वीडियो? शॉर्ट वीडियो. सो है गाइस, अब हम आए खाने के लिए और अभी हमें हिंदी अब हिंदी में स्टार्ट किया है मैंने. आधा व्लॉग हिंदी में आधा व्लॉग में हिंदी में डालूंगा. नाम तो हमारे बोलना तो आशीष, नाम बोलना तो आशीष અને અમારે પ્રોડક્ટ છે માઇક્રોરાઇઝર પ્રોડક્ટ છે અમારે. મેં એમ કીધું મારું નામ છે માઇક્રોરાઇઝર, નામ મારો બન્યું ના માઇક્રોરાઇઝર થઈ ગયું. એવું થઈ ગયું કોલિંગ કરવાનું હોય ને કે ફરી જાય છે બધું. હું એટલે દાદા ને કે શાલ પહેરી ગયો દાદા બની ગયો કઈ. તો મિત્રો અત્યારે પડી ગઈ છે રજા, હજી ઈકો આવ્યો નથી. બસ હવે ઈકો ટૂંક સમયમાં આવે એટલે જાય. અને અમે કંપનીમાં કામ કરીએ અને સાથે સાથે જમરૂક પણ ખાતા જઈએ. અહીંયા છે એક નાની એમથી જમરૂકડી. તો બસ હવે ટૂંક સમય ઈકો આવે છે તો હવે જાય જલ્દી. ચાલો. ના મને એક જમરૂક નથી આવડો એક થોડી ના કર્યો મને તો રાય ભાઈ. તું હોતે ગોતે આવી તો પણ તને જીડ્યું નહીં એમ કે જડે ક્યાંથી આવડો ઈકો આવી ગયો. ઈકોમાં ચડી જાય 27 GB. 27 GB? હા હા અચ્છા બેગ લેવાની છે. લાવો લાવો ઓલો મમરો પેલો જો હા છે જો નાસ્તો તો અહીં જ છે જો. એક હાથમાં બ્લોક બનીશ, એક હાથમાં બેગ છે, એક હાથમાં નાસ્તો છે. હવે આમાં હું બોલું મિત્રો તો હવે નાસ્તો કરવાનું સ્ટાર્ટ કરીએ. નાસ્તો કાઢો જવા ये है हमारा नाश्ता. ખવાનો રાખ્યો હતાડી વિડિયો પછી બનીએ પહેલા નાસ્તો કરી લઈ. હાલો રાખો જાવ છો. મિત્રો અત્યારે નીકળી ગયા છે હવે રૂમ તરફ. સાલોમાં ઉતરી ગયા ગાડીમાં, કારણ કે અહીંયા રૂમ સડક બાજુમાં જ હતી એટલે. બાકી હવે ડાયરેક્ટ રૂમે જશું જમવા અને ફ્રેશ થાશું. થોડા કપડાં બળા ચેન્જ કરશે એવું લાગે તો. એટલે કોટ ધોવા લઈ ગયો, કોટ ધોવા નથી જોવા લુંગી લીન થવું છું ત્યાં ઠંડી લાગે છે બહુ. આગળ લાલે સોરી દોસ્ત તારે કઈ જવું નહીં એ દોસ્ત હાલો જો અહીંયા રસ્તો અમારે કેમેરામેન પ્રદીપભાઈ તમારું જરીક ફેસ બતાવો. હા એમ બસ પોગવા જેવા છે. રૂમ થોડીક આગી જ છે. અહીં જરી રૂમ ઉપર એમ થોડી ખબર પડી કોઈને કઈ રૂમ છે. વાર લાગે પણ આવશે મજા. તો બસ હવે રૂમે પૂગી ગયા. ક્યાં છે અહીં જરે આ ઉપર અમારો રૂમ છે. તો અહીંયાથી અમે એન્ટર થઈ છે રૂમની અંદર. એ તમારે થોડા પગથિયા ચડવા પડશે. હેઠે પાણી હોય તો ધ્યાન રાખો ને હેઠા જાઓ સીધા સીધા વગેરે. અહીંયા રૂમ સાફ સફાઈ થઈ ગઈ લાગે છે. ફૂલે રૂમ સાફ સફાઈ નહીં, ઓલો નળ ખુલ્લો રહી ગયો છે.
બોલી બેટા એવું નળ ખોલવાનો જ રહી ગયો, રૂમ ને સાફ સફાઈ કરવામાં આવેલી છે. એવું છે. એવું છે. તો આપણે જઈએ રૂમ ની અંદર જોઈ સાફ સફાઈ થઈ છે કે નહીં. રૂમ ની સાફ સફાઈ કરી તાલા તો રેવા દા ગોરે. મને એવું લાગે છે, હવે તો નહીં મને રણજીતભાઈ ઉપર જરાય પણ વિશ્વાસ નથી, તો પણ આ વિડીયોમાં ના બોલાય તો બોલી રહ્યો છે. કેમ લાગે છે રૂમ ની સાફ સફાઈ થઈ છે કે નહીં? મને નથી લાગતું થઈ ગયું. મારો જે વિચાર છે ને હાસો જ છે. હા મારું ગાટલું બસી ગયું છે, મારો ગાટલો અહીંયા છે. હું ખુશ છું. આમાં બધે પાણી આવી ગયું છે. હા ને હું ખુશ છું, બહુ ખુશ છું. હે હું ખુશ છું બહુ. આપણે પ્રતિભાઈ નું કાઢ્યું. અહીં જરૂર પ્રતિભાઈ રવિવારે આખો દિવસ સિરીઝ જોઈ, ખાલી સિરીઝ જ જોઈ રવિવારે. આખો દી ગાટલામાંથી ઉપર છે, ડબલ ગાટલા છે. જો આપણે 1 2 તાર તો મોજ છે. મોજ જ હોય ને. હાલો મિત્રો જલ્દી છે ને ફ્રેશ થઈને પછી જમવા નીકળી, કારણ કે મને લાગી છે ભૂખ. ચાલો તો મિત્રો અત્યારે હવે જમીને હવે નીકળી ગયા છે રૂમ તરફ. હું અત્યારે બાગ બગીચામાં બહુ જતો નથી, કારણ કે અત્યારે છે ઠંડી બહુ, એટલે ફરવા અત્યારે કઈ રાતનું એવું કઈ કરતા નથી, એટલે સીન એટલું કઈ છે નહીં. બાકી જો હાઈવે રસ્તે પૂગી ગયા છે, બીજા દોસ્તારો છે આગળ જઈ ગયા છે ને અમે 2-3 આગળ જઈએ. અને અમારે પિયુષ, ઉમેશ અને જગદીશ વિયા ગયા છે. થોડું કામ લાગે, કારણ કે મોજ મસ્તી વાળા માણા હતા. તમે બ્લોગમાં જોતા હશો કે મોજ મસ્તી વાળા માણા હતા, એટલે એવું લાગે છે 2-3 દિવસ, કારણ કે એની એક્ઝામ શરૂ થઈ ગઈ એટલે વિયા ગયા, કારણ કે એક્ઝામ હતી એટલે જવું તો પડે પેપર દેવા. जो आम जाए अभी मरते मरते बचे हम. मेरे दोस्त हर किसी ने मेरे को बचा लिया है. दो जिंदगी मैंने बचाई यार, दो जिंदगी सुन रहे आप. हूँ मेरी जिंदगी भर का पगार मैं हर किसी को दूंगा એમ કે. હમણાં આવીને ઉપાડે ને ઈ જ દે. એ તો હર કિસી નું ધ્યાન હતું. તારું ધ્યાન હતું? હતું ધ્યાન. હા મારું ગાન તો એક સારા. તમને બેયને બચાવ્યા. મારે વ્લોગમાં ધ્યાન હતું. એ તો ફોરી લાગી હતી, પણ હર કિસી ને છે ને મારો હાથ ચાલી લીધો. તો એ વ્લોગ મારે અપલોડ કરવો પડશે. એ વાત સાચી છે. પછી યુટ્યુબ બધું પડ્યું રહે, એટલે જો આમ થાય. ફોર વ્હીલ એમ તો આખી હતી, પણ હર કિસીને હાથ જાળી લીધો કે ઘડીક ઊભો રહે એમ, કારણ કે ફોર વ્હીલનું નક્કી ન હોય. આપણે એમ લાગે કે ફોર વ્હીલ આખી છે ને ક્યારે બાજુમાં જઈને ખબર ન પડે. એમ થાય ફોર વ્હીલ આખી હોય, ફોર વ્હીલ આખી હોય એમ થાય કે ક્યારે બાજુમાં જાય ને કઈ ખબર ન પડે. હસી વતાર્યું. તો જલ્દી જાય. હું છે ને અત્યારે વ્લોગિંગ બહુ નહીં કરું, કારણ કે ઠંડી અહીંયા બહુ પડે છે ગાંધીનગરની અંદર. અને આ Q&A માટે હું બધા પ્રશ્ન ભેગા કરું છું, તો તમારે કોઈ બી પ્રશ્ન હોય તો પ્રશ્ન લખજો કોમેન્ટમાં, અને એનો અલગથી આપણે જ્યારે સ્પેશિયલ વ્લોગ આવશે ત્યારે નામ સાથે આપણે તેનો જવાબ આપશું કે આ ભાઈનો કોનો કમેન્ટ હતું. તો મિત્રો અત્યારે હું આવ્યો હતો ધાબા ઉપર હવે એકલો, અને બસ થોડુંક ફ્રેશ માઇન્ડ કરવા આવ્યો હતો, કારણ કે આખો દિવસ અમે કામમાં હોય ને કોલિંગ જ નીકળ્યું કરવાનું હોય, અને એમાંય પાછા તેલંગુ ને ઇંગ્લિશ ને મલયાલમ ને એવા બધા ભટકાય. ઓલ ઇન્ડિયન અમે છે ને વસ્તુની પ્રોડક્ટની ડિલિવરી કરી, એટલે એવા બધા ભટકાય છે. ને બસ આ મજા આવે બધા. આમ મને તો આવડતું નથી ને કન્નડ, તો એમ બધા કન્નડ એમ નીકળ્યો કરતો હોય, આવડતું ન હોય તો તે ગમે એમ એને અમારે છે ને વોટ્સઅપમાં પ્રોડક્ટ લિસ્ટ સેન્ડ કરી દેવાની હોય. તો બસ એવું કામકાજ કરીએ છીએ અત્યારે. તો હવે હું આ વ્લોગને અહીંયા એડિટિંગ કરીશ, કારણ કે અત્યારે રાતના 10 વાગી ગયા છે, અને અત્યારે હું એડિટ કરવા બેસીશ એટલે આઈ થિંક 11-11:30 જેવું થઈ જશે, અને થંબનેલ બનાવે એટલે 12 વાગી જશે. તો બસ હવે હું વધારે ઉજાગરો નહીં કરું, એ માટે હવે અહીંયા હું આ વ્લોગને પૂર્ણ કરું છું. જો તમને વિડીયોમાં મજા આવી તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં. બધાને ટેક કેર. જય સોનલમાં, જય દ્વારકાધીશ. બાય બાય.